75 સ્પીડ ગુજરાત ગૌણ સેવા પરીક્ષાલક્ષી પેરો રેડી સ્ટાર્ટ. દેશમાં અને રાજ્યમાં શહેરીકરણ વધવા સાથે તેની લગતી સમસ્યાઓ પણ સાથે આવે છે. શહેરીકરણ વધતા માનવ વસ્તીના વપરાશથી વધતો કચરો પણ વધે છે. આ કચરાનો યોગ્ય નિકાલ થાય તે માટે તંત્રએ યોગ્ય વ્યવસ્થા ગોઠવવી જરૂરી છે. જો તેમ ન થાય તો શહેર કચરાનો ઢગ બની જાય. રાજ્યમાં આ માટેની સુદૃઢ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. અમદાવાદ જેવા શહેરમાં તો ડોર ટુ ડમ્પ સુધીની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. આ એકત્ર થયેલ કચરાનો યોગ્ય નિકાલ થવો પણ જરૂરી છે. કચરા એકત્રીકરણથી તેના નિકાલ સુધીના વ્યવસ્થાને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ફકરો: આ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં ગુજરાતે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગ્રીન એનર્જી અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી થઈ છે. અમદાવાદમાં એકત્ર થતો કચરો પીરાણા ખાતે ડમ્પ કરવામાં આવે છે. આ કચરાનો એક સમય ઢગ થયેલ પીરાણાનો ઢગ હવે ધીમે ધીમે દૂર થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં કોર્પોરેશન દ્વારા પીરાણા ડમ્પિંગ સાઇટ પર 95 લાખ મેટ્રિક ટન કચરો સાફ કરવામાં આવ્યો છે. જેના લીધે રૂ.2200 કરોડની કિંમતની જમીન ટૂંક સમયમાં ખુલ્લી થઈ જશે. ફકરો: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા વર્ષ 2019માં પીરાણા બાયો માઇનિંગ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. માર્ચ મહિનામાં 300 ટન પ્રતિ દિવસની ક્ષમતા ધરાવતા ટ્રોમિલ મશીનો સાઇટ પર લાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અત્યારે 300 ટન્સ પર ડે ટન્સ પ્રતિ દિવસ પૂરો ક્ષમતાના 60 ટ્રોમિલ મશીન 1000 ટીડીપી ક્ષમતાના 11 ઓટોમેટેડ સેગ્રીગેશન મશીન 63 એક્સકેવેટર અને 267 હાઇવા ટ્રકમાં કામમાં લાગેલા છે. દરરોજ 2 શિફ્ટમાં 29-30 હજાર મેટ્રિક ટન કચરાનું પ્રોસેસિંગ સાઇટ કરવામાં આવે છે. ફકરો: પીરાણામાં 85 એકર વિસ્તારમાં કચરાના ડુંગર છે. જ્યાં છેલ્લા 4 દાયકાથી શહેરનો 1.25 કરોડ મેટ્રિક ટન કરતાં વધુ કચરો એકત્ર થયો હતો. ત્યારે 85 એકર પૈકી 35 એકર જમીનમાંથી કચરો સાફ કરવામાં આવ્યો છે. પીરાણા ખાતે કચરાના નિકાલમાંથી નીકળતી 70% માટીનો ધોલેરા હાઇવે પ્રોજેક્ટમાં ઉપયોગ થઈ રહ્યો છે. આ ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટના ફેઝ 2 અને સાબરમતી ગાંધી આશ્રમની રીડેવલપમેન્ટ કામગીરીમાં પણ તેનો ઉપયોગ થયો છે. તાજેતરમાં કેરળથી આવેલા પ્રતિનિધિઓએ આ સાઇટની મુલાકાત લીધી હતી. આ પહેલાં હૈદરાબાદ, પુણે, ફરીદાબાદ, કોલકાતા અને કોઇમ્બતુરના પ્રતિનિધિઓ પણ અહીંની કામગીરીથી